વેલકમ ટુ ધ ચેનલ. તો આજે આપણે વાત કરીશું કે શોર્ટ ટર્મ સ્ટોક્સ હોલ્ડ કરવાથી શું ફરક પડે છે અને લોંગ ટર્મ સ્ટોક્સ હોલ્ડ કરવાથી શું ફરક પડશે. બંનેનો બેસિક ડિફરન્સ જોઈશું અને એક રિસર્ચ પેપર છે એ ચેક કરીશું. તો ચાલો શ્રી ગણેશ કરીએ. આ પેપર એકચ્યુઅલી પબ્લિશ થયેલું 2019માં એમ્બિટ કેપિટલ દ્વારા. તો એમ્બિટ કેપિટલ એક ઇન્વેસ્ટમેન્ટ બેંક છે. તો લોકોના પોર્ટફોલિયો મેનેજ કરે છે, લોકોના ઇન્વેસ્ટમેન્ટ મેનેજ કરે છે. તો એ લોકો એક પેપર લઈને આવ્યા. પેપરનું નામ હતું કોફી કેન ઇન્વેસ્ટિંગ પોર્ટફોલિયો. તો એની અંદર આપણે જોઈએ પેજ નંબર 10ની આજુબાજુ આપણને ગ્રાફ જોવા મળે છે, જેની અંદર આ લોકોએ બતાવ્યું છે આપણે કોઈ સિક્યોરિટી કે સ્ટોક્સને 1 વર્ષ સુધી હોલ્ડ કરીએ તો શું ફરક પડે છે અને એનાથી વધારે કરીએ તો શું ફરક પડે. જો ડાબી બાજુ તમે જોઈ શકો છો કે શેર હોલ્ડરના રિટર્ન્સ દર્શાવવામાં આવે છે અને નીચે જુઓ તો ટાઈમ પીરિયડ બતાવવામાં આવે છે. તો જેવું તમે જોઈ શકો, જો તમે કોઈ શેરને 1 વર્ષ કે 1 વર્ષથી ઓછા ટાઈમ માટે હોલ્ડ કરો તો મેક્સિમમ ઉપર જવાની શક્યતા 96% છે, 96%, અને ઓછું જવાની શક્યતા -41% છે. એટલા માટે મોટાભાગે બધા જ પ્રેફર કરે છે કે તમે સ્ટોક્સ લાંબા સમય માટે રોકો, કારણ કે તમે યુઝ્યુઅલી જોઈ શકો છો કે વોલેટિલિટી વધારે હોય છે અને પછી મોટાભાગના ઇન્વેસ્ટર્સ એવું કહે છે કે શેર બજારમાં મારો કોઈ મેર ના પડ્યો. કેમ કે વોલેટિલિટી વધારે હોવાને કારણે એ લોકો પછી ખોટમાં કાઢી નાખે છે એમનો સોદો. જેવું તમે જોઈ શકો છો, તમે તમારું રોકાણ 3 વર્ષ સુધી રાખો તો અપર સાઇઝ 49%, 49%, અને નીચેની શક્યતા 0% થઈ શકે છે. તો જેમ જેમ તમારો પીરિયડ લાંબો થાય છે એમ એમ નીચેની શક્યતાઓ ઓછી થઈ જાય છે. જો તમે 5 વર્ષ સુધી હોલ્ડ કરો કોઈ પણ સ્ટોક તો એમાં અપર બેન્ડ તમે જુઓ તો 38% છે, 38%, જે બહુ જ સારું છે 5 વર્ષના કન્ઝેક્યુટિવ પીરિયડ માટે. એટલે આમાં પણ તમે જોઈ શકો છો કે 10% લેવલ છે, અને તમે હજુ પણ ઉપર જાઓ 7 વર્ષ માટે તો અપર લેવલની શક્યતા 36% છે અને લોઅર લેવલની શક્યતા ખાલી 11% છે. જો કદાચ તમે 10 વર્ષ સુધી પોર્ટફોલિયો હોલ્ડ કરો તો પણ આપણે તમને 33% અને નીચે 15% જઈ શકે છે. તો આનો મતલબ ટૂંકમાં એમ થયો કે જેટલું લાંબા સમય માટે તમે રોકાણ કરશો એટલું ઉપર નીચે ઓછું થશે. સો એટલા માટે લોકોને જણાવવામાં આવે છે કે તમે લાંબા સમય માટે રોકાણ કરો, ના કે શોર્ટ ટર્મ માટે.